देशस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહે છે કે અડીશ નહીં એવું એક જ રટણ લગાવનારો પાપી છે। તમે હજારો કે લાખો મતમતાંતરની ચર્ચા કરો, પણ જ્યાં સુધી સમાજના છેવાડે બેઠેલા માણસ માટે લાગણી નહીં હોય ત્યાં સુધી બધું જ નકામું છે। અસ્પૃશ્યતા અને અમુક લોકોને નીચા સમજવા એ સંપૂર્ણપણે ધર્મ વિરુદ્ધ છે। એમની ઉન્નતિ માટે કામ કરો, એનાથી મોટી બીજી કોઈ જ સેવા નથી। વિવેક વિચાર ગુજરાતે વિકાસનું સર્વસમાવેશક આયોજન કરી કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓનો અમલ કર્યો છે। ગુજરાત સરકારે 0 થી 16 આંક ધરાવતા ગરીબ પરિવારોને જમીનના પ્લોટ અને સહાય આપવાનું કામ પૂર્ણ કરી દીધું છે અને હવે ગરીબી રેખા નીચે જીવન જીવતા બધા જ પરિવારોને આવાસ મળે એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આ માટે રૂપિયા 500 કરોડનું આયોજન કર્યું છે। હવે ગુજરાતનું એક પણ ગરીબ ઘર વિહોણો નહીં રહે। આઝાદીના 60 વર્ષોમાં વાદી સમાજ માટે માત્ર 75,000 મકાનો બન્યા હતા, જ્યારે આ સરકારે છેલ્લા એક જ વર્ષમાં 1 લાખ ઘર બનાવ્યા છે। છેલ્લા એક દાયકામાં 230 થી વધુ ગરીબ વિદ્યાર્થીઓને રૂપિયા 13 કરોડની લોન વિદેશમાં અભ્યાસ કરવા માટે અપાઈ છે। રાજ્યમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, બક્ષીપંચ તેમજ નિરાધાર વિકલાંગો માટેની 42 જેટલી યોજનાઓમાં આવક મર્યાદા વધારીને ગ્રામ્ય વિસ્તારો માટે રૂપિયા 27,000 અને શહેરી વિસ્તારો માટે રૂપિયા 36,000 કરી છે। છેલ્લા 10 વર્ષમાં મામેરા માટે અનુસૂચિત જાતિની 44,000 કન્યાઓને રૂપિયા 22 કરોડ તથા બક્ષીપંચની 55,000 કન્યાઓને રૂપિયા 27 કરોડની સહાય અપાઈ છે। આમ દલિત, પીડિત અને શોષિત સમાજ વિકાસ સાધી મુખ્ય પ્રવાહમાં ભળે તે માટે ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે। વિવેક મંત્ર યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે મળે એના માટે વહીવટી તંત્ર કેટલું સંવેદનશીલ છે, વહીવટી તંત્ર કેટલું સજાગ છે। સમગ્ર સરકાર ગરીબ કેન્દ્રી છે કે કેમ, વિકાસની યોજનામાં ગરીબનું સ્થાન મોખરે છે કે કેમ, અને એ જો હોય તો જ સમાજ જીવનમાં પરિવર્તન લાવી શકે।